ભવ સંભવ ભેદ વેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ટોરન્ટોમાં વિરાજમાન આપણા સૌના પ્રાણ આધાર શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ આદિક દેવોના પાવન સાનિધ્યમાં મંદિરના 20મા વાર્ષિક પાટોત્સવના ઉપક્રમે આયોજિત છે હનુમંત ચરિત્રની દિવ્ય કથા. અને કથાના વક્તા બધા આપ સર્વે ભક્તોને પોતાની સુમધુર શૈલીથી જેઓ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. સંપ્રદાયના એક બહુ મૂર્ધન્ય સંત ભજનાનંદી સ્વામી શ્રી અથાણાવાળા સ્વામીના મંડળના સંતો છે, વિદ્વાન છે, મૃદુભાષી છે એવા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી પધાર્યા છે, ડૉક્ટર શ્રી સંત વલ્લભદાસજી સ્વામી છેલ્લા ઘણા બધા વર્ષોથી અમેરિકાની અંદર રહી અને અમેરિકા અને એઝ વેલ એઝ કેનેડા બંનેના સત્સંગનું જેઓ પોષણ કરે છે તેઓ શ્રી અથાણાવાળા સ્વામીના મંડળના સંત છે એવા ખૂબ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી પધાર્યા છે. અમારી સાથે પ્રવાસમાં વિદ્વાન વક્તા શ્રી સત્યપ્રકાશ સ્વામી છે, ઘણા બધા સંતો છે, જગત સ્વામી આવ્યા છે, વિવેક સ્વામી છે, ઘણા બધા સંતો હરિગુણ સ્વામી હોય, વિનય સ્વામી હોય, અમારી યારે વિહારી સ્વામી આવ્યા છે, બેંગ્લોરના મહંત, એક નાસિકના મહંત મોટા, બધા ઘણા બધા સંતો છે. પણ વિશેષ બહુ નિષ્કામ ભાવથી ટોરન્ટો સ્વામિનારાયણ મંદિરને પોતાનું માની અને આપ સર્વે ભક્તોને સત્સંગનું ખૂબ બળ મળે, સૌને ખૂબ પ્રેરણા આપે એવા તમારા સૌના બહુ લાડીલા છે અને અમારા બહુ સ્નેહી છે એવા શ્રી પ્રભુચરણ સ્વામી ઉર્ફે પવન સ્વામી, એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. અને બીજા ધન્યવાદ આપવા હોય તો એ લોકેશ સ્વામી કરીને એક સ્વામી છે ભાઈ, એની વગર બધું નકામું છે. ભજન ભોજનની વાત હોય પણ અહીંયા હવે સિસ્ટમ બદલાઈ ગઈ છે. પહેલા ભોજન ને પછી ભજન, અને એમાં વિદેશી ધરતી ઉપર આવી રીતે જ્યારે મોહન થાળ ને ફૂલવડી બનાવી પાછલા વર્ષમાં આ મંદિરને ઘણી બધી રીતે જેમણે ખૂબ ટેકો કરેલો છે એવા બહુ નિર્માની નિર્દોષ હૃદયના સંત છે, અમને બહુ પ્રિય છે. પણ જો કે અમને એટલા બધા પ્રિય પણ એટલા માટે નથી કારણ કે જમાડી વજન વધારી દેતા હોય એવા લોકેશ સ્વામી છે. ખાસ કમિટીના સભ્યો અહીંયા અતુલભાઈ બેઠા છે, ઘણા બધા છે, લગભગ બધાને ઓળખો છો. રાજુભાઈ હોય, સુમનભાઈ હોય, રસિકભાઈ બેઠા છે, અહીંયા ધવલ છે, શૈલેષ છે, નિલેશ છે, વિમલ છે, કોણ રહ્યું, કમલેશભાઈ, મુકેશ મોદી, એવરીબડી બધાને ઓળખું છું કારણ કે છેલ્લા 20 વર્ષમાં લગભગ નહીં તો અમે 10 થી 12 વાર તો અમે અહીંયા આ મંદિરમાં આવ્યા છીએ. તો આ પ્રસંગે બધા હકડેટ બેઠા છો, બધાની પોઝિશન બરોબર છે ને? તો ઉપસ્થિત આપ સર્વે ભાવિ ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આજે અમને ખુશી એ વાતની થઈ છે કે અહીંયા એકી સાથે બધાએ સાથે મળી એક એવું નક્કી કર્યું છે કે આપણે આપણા મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજને એક મોટા સ્થાનને વિશે પ્રસ્થાપિત કરવા છે. એ જાણીને અમને આજે બહુ આનંદ થયો છે. અને જોગાનું જોગ આપણા સમગ્ર વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી પધાર્યા છે. એમણે પણ તમને વચન આપ્યું છે કે વડતાલ ધામ ટોરન્ટોને વિશે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ ટ્રસ્ટ બોર્ડ હર હંમેશ તમારી સાથે છે એવું એમણે વચન આપ્યું. માટે હવે તો સાથે મળીને આગળ વધવાની વાત છે. છેલ્લા 20 વર્ષથી આ મંદિરમાં વિરાજમાન દેવોના પ્રતાપથી તમારા સૌ ભક્તોના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની ખૂબ દ્રઢતા થઈ છે. સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ ખૂબ દ્રઢ થયો છે. મહારાજ એવું કહેતા વારે વારે કે સત્સંગનો યોગ ન રહે છતાં જેનો સત્સંગ મંદ ન પડે એવા ભક્તો શ્રેષ્ઠ હોય છે. અને એવા ભક્તો તમે ખરેખર અમને આજે એ વાતની બહુ ખુશી છે કે તમે બધા વિદેશમાં રહીને આપ સૌએ સત્સંગને જાળવી રાખ્યો છે. એ બદલ તમને સૌને ખૂબ ખૂબ મારા હૃદયથી ધન્યવાદ છે. હવે મૂળ વાત, આપણા ડૉક્ટર શ્રી સંત વલ્લભ સ્વામીએ ઘણી બધી વસ્તુઓ પર પ્રકાશ પાડેલો છે. સંપ્રદાયનો ભૌતિક વિકાસ તો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. આપણી વડતાલ ધામ સંસ્થાન દ્વારા નિઃશુલ્ક હોસ્પિટલ ચાલતી હોય, નિઃશુલ્ક છાત્રાલય ચાલતું હોય કે સંસ્કૃત પાઠશાળા ચાલતી હોય,
કે ક્યારેક કોઈ આપત્તિ આવી પડી હોય ત્યારે પણ સમાજની સેવા કરવા માટે વડતાલ સંસ્થાન હંમેશા તત્પર હોય છે. છેલ્લા 2 દાયકાની અંદર આપણે બધાએ જોયું છે કે વડતાલ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. કહેતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની છે. કેમ કે મહારાજે સ્વયં પોતાના મુખે એવું કહ્યું છે કે સૂતા બેસતા સર્વે કાલ વહાલો સંભાળે છે વડતાલ, જેમ ઘરને સંભાળે પ્રવાસી એમ વડતાલને અવિનાશી. મહારાજ કે જળછાયાની જુગતી વડતાલ જેવી ક્યાંય નહીં. એવો વડતાલ ધામનો મહિમા છેલ્લા ઘણા બધા સમયથી વડતાલ ગાદી, એના વડીલ સંતો અને એમાં આપ સૌ સનિષ્ઠ ભક્તોના પ્રયાસથી વડતાલનું નામ ખૂબ આગળ વધ્યું છે, ખૂબ જ આગળ વધ્યું છે. એમાં ગયા વર્ષે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં શું સત્સંગી કે શું બિન સત્સંગી દરેકે જાણ્યું કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવની ગાદી. એ મહોત્સવમાં જેટલા મહાન મંડલેશ્વરો આવ્યા હતા વિવિધ સ્થાનોથી, તમામે ખુલ્લા મને એ વાતનો સ્વીકાર કર્યો છે. અમે કુંભ મેળામાં ગયા ત્યારે બહુ મોટા ઉદાસીન અખાડાના પીઠાધીશ્વર મહંત શ્રી અવધેશાનંદજી મહારાજે એમના તમામ સત્સંગીઓને આપણી સંસ્થાના ગુણગાન ગાતા કહ્યું કે આટલી મોટી વિરાટ સંસ્થા છે આ સ્વામિનારાયણ સંપ્રદાયની, તો વાલા ભક્તજનો એનું આપણે ગૌરવ સેવવાની વાત છે. બાકી ભૌતિક વિકાસ તો સ્વામિનારાયણના નામે અનેક સંસ્થાઓ કરતી હોય છે. શ્રીજી મહારાજ કે જેમ જેમ કળિયુગનો વેગ વધશે ને એમ અમે લખેલા શાસ્ત્રો અને અમે પ્રવર્તાવેલી રીતનું અવલંબન કરીને ઘણા અસુરો સત્સંગમાં પૂજાશે. પણ સત્સંગમાં એને લઈને મોક્ષ નથી. મોક્ષ તો સત્સંગની રીત પ્રમાણે રહે. જે સત્સંગમાં વર્તશે, શું ત્યાગી, શું ગ્રહી, શું બાઈ કે શું ભાઈ, એ જ સાચો કલ્યાણનો અધિકારી છે. કેમ કે કલ્યાણના કરતલ, જીવના કરતલ તો પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ સ્વયં છે. જેમ તમારે ત્યાં કોઈને આવવું હોય તો તમારો રાજીપો જોવે કે નહીં? નહીં તો તરત તમે શું કરો? 911 કરો ને. એમ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના અક્ષરધામને વિશે જવા માટે મહારાજનો રાજીપો તો જોઈશે ને. તો મહારાજનો રાજીપો શેમાં છે એનો આપણે તપાસ કરવો પડશે. પણ મહારાજ કે કળિયુગની અંદર જે જીવ હોય છે ને એ જીવ બહુ અકળ હોય છે. મહારાજ કે શાસ્ત્રની અંદર કહ્યું છે કે પોતાનો અવગુણ ન સૂજે ને એને જ મોહ કહેવામાં આવતો હોય છે. અને આજે સ્વાભાવિક છે કે દરેકને એમ હોય કે હું જ શ્રેષ્ઠ છું, હું જ સાચો છું, હું જે કહું એ સત્ય છે. ત્યારે વાલા ભક્તજનો આજના સમયમાં મહારાજનું કહેલું આજે વચનામૃત છે આપણને સૌને લાગુ પડે છે. શ્રીજી મહારાજ કે ઘણા જીવને પોતાના ડાપણનું અતિશય માન હોય અને એને લઈને ઘણા મોટાની ભગવાનની પણ ખોટ કાઢે એવો થયો હોય. પણ એને ખબર નથી કે ભગવાન કોણ છે. તો ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના આધાર છે, શેષ શારદાના પતિ છે, લક્ષ્મીના પતિ છે. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે રહેલા જે જીવ છે એને તો હથેળીમાં જેમ જળનું ટીપું હોય તેમ દેખે છે. પણ એ જીવને પોતાની ખબર નથી. એને પોતાના ડાપણનું બહુ માન છે પણ એને પોતાની ખબર નથી જીવ કેવો છે, કાળો, લાંબો, ટૂંકો, સફેદ, એને એની ખબર નથી. પણ એ ભગવાનની ખોટ કાઢે એવો હોય છે. ત્યારે મહારાજે વાત કરી કે એવા જે હોય કે જે ભગવાનની ખોટ કાઢે એવા હોય, ભગવાનના ચરિત્ર, ભગવાનના ઉપદેશ, ભગવાને કરેલું કાર્ય, ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અક્ષરધામથી પૃથ્વી પર પધાર્યા, સંપ્રદાયની સ્થાપના કરી, બેદેશ ગાદીનો વિભાગ કર્યો, પોતાના સ્વહસ્તે બાથમાં લઈને શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા હોય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા હોય, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી મદન મોહનજી પધરાવ્યા હોય એટલું જ નહીં, ષોડશોપચાર્યનું પૂજન કર્યું હોય, મૂર્તિના છાતીમાં અંગૂઠો દબાવીને અભય વચન આપ્યું હોય કે હું સદા સર્વકાળ આ મૂર્તિઓમાં રહ્યો થકો તમારા સૌના ભાવ અને સંકલ્પ પૂર્ણ કરીશ. ત્યારે એવાની પણ ખોટ કાઢનારાઓની ખોટ હોતી નથી. એ પાછા સામા થાય કે અમે તો સ્વામિનારાયણ તમારા ઉપાસક છીએ, આ તમે લક્ષ્મીનારાયણ પધરો એ તમે જાણો, અમે તો તમને માનશું, અમારી એવી સર્વોપરી નિષ્ઠા છે. ત્યારે શ્રી હરિ એવા ભક્તો માટે કહે છે કે એવા જે છે એ અધર્મી છે, વિમુખ છે અને મૂર્ખના રાજા છે. મૂર્ખના રાજા છે, એમને પોતાની ખબર જ નથી. અને આજે આપણે સંસારમાં જોઈએ છીએ કે સૌથી વધારે વેગવંતો ધર્મ અને સંપ્રદાય જો કળિયુગમાં વ્યાપ્યો હોય ને આખા દેશ અને વિદેશમાં, તો છેલ્લા 200 વર્ષની અંદર અનંત કોટી બ્રહ્માંડના ધણી સ્વામિનારાયણ પ્રવર્તાવેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય આખા દેશ અને વિદેશની અંદર
હવે જ્યારે એ સંપ્રદાયમાં આટલો બધો પ્રતાપ ભગવાને મૂક્યો હોય તો સ્વાભાવિક છે કે સંપ્રદાયની દેશી કાઢનારોની પણ કઈ ખોટ હોય નહીં. એટલે સ્વયં ગુરુ બની બેઠેલા લોકો હળવે કરીને પહેલા તો દેવને દૂર કરે સર્વોપરી નિષ્ઠાના નામે. આપણે કઈ લક્ષ્મીનારાયણ કે નરનારાયણના ઉપાસક નથી, આપણે તો સ્વામિનારાયણના ઉપાસક છીએ. એમ કરી પ્રથમ દેવથી નોખો કરે એટલે દેવ નોખા થાય એટલે શું થાય? આચાર્ય પણ નીકળી જાય. કારણ કે આચાર્ય કોણ છે? તો દેવના પ્રતિનિધિ છે. એટલે 6 અંગમાંથી દેવ અને આચાર્ય નીકળી ગયા, વધ્યા 4. હવે જે બુદ્ધિશાળી માણસે દેવ આચાર્ય કાઢી નાખ્યા હોય તો સ્વાભાવિક છે શાસ્ત્રમાં ફેરફાર કરી નાખે. ત્યારે એવા લોકો પોતે સાક્ષાત પુરુષોત્તમ નારાયણની જગ્યાએ ગોઠવાઈ જતા હોય છે અને પોતે જ બની બેઠેલા પ્રગટ ગુરુ હરિ બની જતા હોય છે, કહેતા પ્રગટ બ્રહ્મ બની જતા હોય છે. અને બ્રહ્મની જે માન્યતા હોય છે ને એ અતિ બ્રહ્મવાળી હોય છે, કારણ કે એમને સાક્ષાત પુરુષોત્તમ નારાયણથી કઈ લેવા દેવા હોતો નથી. સિંહાસનમાં ગોઠવાઈ ગયેલા હોય અને દાખલા તરીકે અક્ષરધામને વિશે વિરાજમાન પુરુષોત્તમ નારાયણ પરમહંસોની સાથે બેઠા હોય અને પરમહંસો મહારાજ એમ કે મહારાજ આનું આપણે શું કરશું? ત્યારે શ્રી હરિ કહે અનંત કોટી બ્રહ્માંડ, એમાં પૃથ્વી, એમાં એક નાનો દેશ, એમાં એક નાનું ઘર, એનું એક નાનું સિંહાસન, એમાં જો અમારી બાજુમાં બેસીને રાજી થતો હોય તો એને અહીંયા અક્ષરધામમાં લાવવાની કોઈ આવશ્યકતા છે નહીં. આપણે બધા વાલા ભક્તો કળિયુગના જીવ છીએ. કળિયુગની અંદર શું હોય કે જીવનું આયુષ્ય ને જીવની બુદ્ધિ બહુ લિમિટેડ હોય. આમાં બહુ બુદ્ધિ હાંકવાની જરૂર છે નહીં. આમાંથી મને કહો કેટલા બુદ્ધિશાળી એવા હશે કે જે શ્રી શિક્ષાપત્રી ઉપર પણ ડાપણ કરીને કંઈક નવું ઉમેરી શકે કે ભાઈ સ્વામિનારાયણ લગભગ 2-4 શ્લોક હજી નાખ્યા હોય તો સારું રહે, ચાલો આપણે નાખી દઈએ 212 ની જગ્યાએ. ચાલો છે આમાંથી કોઈની ક્ષમતા? એવા લોકો પાછા શિક્ષાપત્રીમાં ફેરફાર કરી અને સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠાની વાત મોટા ઉપર કરતા હોય છે. ભાઈ આમાંથી ઘણા કવિ હશે, બહુ સારા રચયિતા હોઈ શકે, પણ આપણા ભારત રાષ્ટ્રનું જે રાષ્ટ્રગીત છે એ રાષ્ટ્રગીત આપણે એમ કહીએ કે બહુ જૂનું થઈ ગયું છે. આપણે લેટેસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં જીવવાવાળા માણસો, વોટ્સઅપમાં રહેનારા આપણે થોડો રેપ ટાઈપનું એક રાષ્ટ્રગીત તૈયાર કરીએ તો શું થાય? મને કહો શું થાય? રાષ્ટ્રદ્રોહ થાય, સજા થાય. તો જેમ રાષ્ટ્રગીત બદલી શકવાની કોઈનામાં ક્ષમતા નથી, એમ સત્સંગની માં સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની જે આરતી લખી હોય એમાં જેવો ફર્ક કરે છે એવા લોકો ડાયરેક્ટ મુક્તાનંદ સ્વામીના મહારાજના દ્રોહી થાય છે. તો અમારી ખાસ ભક્તોને એટલી ભલામણ છે, આપણે બધા બહુ ફાસ્ટ યુગમાં જીવીએ છીએ. જગત બહુ પરિવર્તનશીલ છે, અહીંયા બધી વસ્તુઓ બહુ ફેરફાર થઈ જતો હોય છે. આપણે અહીંયા વિદેશમાં આવ્યા છીએ, અહીંયા ફાસ્ટ લાઈફ છે, અહીંયા આપણે નોકરી બિઝનેસ એટલા બધા લપેટાયેલા હોઈએ છીએ કે સત્સંગનું કદાચ પરિપૂર્ણ જ્ઞાન ન હોય. એ તો સ્વાભાવિક છે, સમજી શકાય, કારણ કે સવારથી સાંજ સુધી દોડતા હોઈએ. પણ વાલા ભક્તજનો, શ્રી હરિ એવું કહેતા જ નથી. અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રી હરિને પ્રશ્ન કર્યો કે મહારાજ કેટલું ભજન આખા દિવસમાં કરીએ તો આખા દિવસમાં કરેલા જે પાપ આદિ કર્મ હોય એનો નાશ થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણે બહુ દયા કરીને કહ્યું કે અમારા ભક્તે બહુ નિર્દોષતા પૂર્વક હૃદયમાં ભગવાનને સંભાળીને ઘડી કે અડધી ઘડી પણ ભગવાનનું જો ભજન કરશે ને તો અમે એનું ભજન માન્ય કરીને આખા દિવસમાં કરેલા કઈ ખોટા પાપ હશે તો નાશ કરશે. એટલે આમાં બહુ ડાપણ કરવાની જરૂર નથી. મેં ઘણા ડાપણિયા જોયા છે, સામે 24 કલાક કરતા હોય. એટલે કે સ્વામિનારાયણ તમારો હિસાબ કરવા નથી બેઠા, અમે એટલી માળા કરી, એટલું ભજન કર્યું, એટલું કર્યું. જેટલું કરો પ્યોર કરો, સાચી દિશામાં કરો, એ જ વાસ્તવિક છે. બાકી બધું કેવળ ભ્રમિક હોય છે. અને આ પ્રકારના જેટલા લોકો હોય છે ને જગતને રંજન કરવા માટે, લોકોને બતાવવા માટે ભજન કરતા હોય છે. વાલા ભક્તજનો એટલું યાદ રાખવું, ભજન છે ને એ આપણા અંતઃકરણમાં રહેલા જે પરમાત્મા છે ને એના અર્થે કરવું, જગતના અર્થે કરવું નહીં. એટલા માટે આપણે ગૌમુખીમાં હાથ નાખીને ટ્રેડિશનલ કાસ્ટની તુલસીની માળા ફેરવતા હોઈએ છીએ, જેથી કરીને અમે અમારું ભજન કોઈને બતાવવા માંગતા નથી. તમે જ્યારે મોટા ઉપાડે બોલો છો ને અમે આજે એટલું ભજન કર્યું, એ જ વખતે પંચમહાભૂત છે ને તમારું ભજન ખાઈ જતા હોય છે. આ તમારી જાણ માટે આ સંપ્રદાય શો ઓફ નો નથી. આ સંપ્રદાય કેવળ ને કેવળ નિર્માનીપણાના ભાવથી પ્રગટ ભગવાનને ભજવાની વાત છે. નિર્દોષ હૃદયના જે ભક્તો હોય છે ને એની અલૌકિક સમજણ હોય છે, પણ દેહાભિમાની સમજી ના શકે.
કોઈ દેહાભિમાની હોય ને એમ વિચારે આવડા સ્ટોર જેવા મંદિરમાં આ લોકો ભક્તિ કરે, અમારું જુઓ બાકી જોરદાર ફુહારા ને બગીચા ને ફલાણું ઢીકણું. મારા વાલા ભક્તો, એ ખાલી આ લોક પૂરતું સીમિત છે, એ પરલોકમાં કામ આવવાનું નથી. પરલોકમાં તો પ્રગટ ભગવાનની સામે બેસીને જે ભજન કરશે ને એનું જ કલ્યાણ થશે. તો 200 વર્ષમાં જે બધા ફેરફારો થયા છે એ ફેરફારોની મધ્યમાં અત્યાર સુધી આપણે ઓરિજિનલ સંપ્રદાય બીજું, ત્રીજું, ચોથું એની ચર્ચા કરતા હતા. હવે જ્યારથી વડતાલ ધામ એનો વિકાસ થયો છે, ભગવાન શ્રી હરિની કૃપાથી અમારું ગાદી પર આવવાનું થયું છે. હવે અમારું જે ગાદી પર આવવાનું થયું છે ને એ તો પુરુષોત્તમ નારાયણે તમામ સંતોના હૃદયમાં એક એવી લાગણી ઉત્પન્ન કરી અને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું કે હૃદયની અંદરથી જે લાગણી ઉત્પન્ન થઈ ને એને લઈને અમે વડતાલની ગાદી ઉપર આરૂઢ થયા છીએ. હવે જે લોકોએ કેવળ પોતાના મનસ્વીપણાના અર્થે કાર્ય કર્યું છે, આ જે ગાદી છે ને ગાદી પરથી તો ઉતરી ગયા છે, ત્યારે એવા લોકો પોતાને અસલ વારસદાર ગણાવીને વડતાલ ધામની દેશી કાઢે છે. અને અસલ હંમેશા યાદ રાખવાનું કે જે લોકો નકલ કરતા હોય ને એ અસલને પછાડવા માટે બહુ પ્રયાસ કરતા હોય. હમણાં સંસ્વામી કહ્યું ને એવી ખોટી પોસ્ટો નાખે. પોસ્ટો કોણ નાખે? વૈભવ કોણ વધારે? જાહેરાત કોણ કરે? પ્રચાર કોણ જાજો કરે? જેની પાસે ઓરિજિનલ તત્વ નથી ને એને પ્રચાર કરવાની જરૂરત નથી, જેની પાસે તત્વ નથી ને એને અવશ્ય જરૂર પડે. તો વાલા ભક્તો, એક કાન ખોલીને સાંભળવું કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની જે ગાદી છે એ ગાદી પર હાલમાં જે આચાર્ય વિરાજમાન હોય અને ગાદી કેમ્પસ એ મંદિરનો જે વહીવટ જે મંડળ કરતું હોય, એ જેને માન્ય કરતું હોય, એને જે બુદ્ધિશાળી ભક્તો હોય એ એને સત્ય માનતા હોય છે. તો કહેવાનો તાત્પર્ય ટોરોન્ટો ખાતે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર જો કોઈ હોય ને તો આ સ્કારબોરોમાં આવેલું માર્થમ રોડનું મંદિર. બાકી બધા મંદિરો પોતાના અહમને પોષવા માટે એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી છે, એના લાલચે કરીને પોતાના પર્સનલ ટ્રસ્ટો બનાવી એ ટ્રસ્ટોના માધ્યમથી મંદિરો કરીને એમાં આવેલું જે ધન હોય એ ધનનો ઉપયોગ કરવાની વાત છે. પણ એટલું યાદ રાખવાનું, શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે અમારા આશ્રિતોએ પોતાની કમાણીનો 10મો કે 20મો ભાગ એ દેવના અર્થે કાઢવો. પૂર્વે આથી લગભગ 4, 5, 6 પેઢી પહેલા કોઈ એવા વેપાર કે એવી નોકરીઓની વ્યવસ્થા નહોતી, ત્યારે મોટાભાગના ભક્તો ખેડૂત હતા. તો ખેડૂત ભક્તો પણ પોતાની ખેતીની જે કંઈ આવક થતી હોય એનો 10મો 20મો ભાગ દેવને અર્પણ કરતા. કોઈની પાસે આંબાવાડિયું હોય તો આંબાવાડિયામાંથી 10મો 20મો ભાગ એ દેવને અર્થે આપતા, પણ દેવને અર્થે આપતા. અને દેવના પ્રતિનિધિ રૂપે અત્યારે ઇલેક્શન ને ટેમ્પલ બોર્ડ છે, બાકી પૂર્વે આચાર્યશ્રીઓ પાસે પૂરેપૂરા અધિકાર હતા. દેશ વિભાગના લેખ પ્રમાણે આચાર્યશ્રીઓને ભગવાન સ્વામિનારાયણે ધણી બનાવેલા છે. પણ આપણી વડતાલ ગાદીની અંદર લક્ષ્મીનારાયણ દેવની ગાદી છે, જ્યાં લક્ષ્મીજી હોય ને આ થોડીક માથાકૂટ વધારે હોય. અને એવું મોટા સંતો કહેતા કે લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર જે સંત હૃદય હશે ને એવા જે આચાર્ય હશે ને એ વિભૂષિત થશે. તો આચાર્યશ્રીને પણ જે તે સમયમાં કે આજે પણ ધર્માદો જે છે ને આચાર્યશ્રીઓને પણ આપવાનો થતો નથી. ઉલટા શાસ્ત્રના મત પ્રમાણે અમે એવું માનીએ છીએ કે અમે પણ ગ્રહસ્થ છીએ અને તમે બધા જે કે અમને ભેટ અર્પણ કરો છો ને, અમે પણ પ્રયાસ એવો કરીએ છીએ કે અમારા પરિવાર વતી અમે પણ 10મો 20મો ભાગ લક્ષ્મીનારાયણ દેવના અર્થે કાઢીએ છીએ. તો ધર્માદાનો અધિકાર દેવનો છે. હવે જે ધર્માદામાં બાયપાસ કરે છે એ દેવનો દ્રોહી થાય છે. સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, એની કરુણાનો કોઈ પાર નથી, ભક્તવત્સલ છે, એ તો કદાચ માફે કરી દે. દેવ બહુ બળિયા છે અને એમાં વળી સાળંગપુરના કષ્ટભંજન દેવ. હવે એનું તમે આગુ પાછું કરો ને તો બહુ નક્કી નહીં શું થાય. એમ લક્ષ્મીનારાયણ દેવ એનો ધર્માદો એ દેવના ચોપડે જમા થવો જોઈએ. દેવ બધાનું યોગક્ષેમ કરે છે. તમે તમારો જે ધર્માદો આપો છો એના કારણે તમારું ધન શુદ્ધ થાય છે, તમારી બુદ્ધિ શુદ્ધ થાય છે. એ જે ધન મંદિરમાં આવે છે એ ધનથી સાધુ સંતોની તમામની વ્યવસ્થાઓ એના થકી થાય છે. એ જ ધનથી આચાર્ય તરીકે જે વિરાજમાન હોય એના કુટુંબ પરિવારનું જે કાંઈ યોગક્ષેમ છે એ ધનથી થાય છે. એ જ ધનથી સામાજિક કાર્યો થાય છે.
એ જ ધનથી હોસ્પિટલના નિર્માણ થાય છે, એ જ ધનથી છાત્રાલય બને છે, અને એ જ ધનથી સાહિત્યની સેવા થાય છે, સંપ્રદાયના સિદ્ધાંતોના મૂલ્યોનું જતન થાય છે, અને એ જ ધનથી વિદેશની ધરતી પર રહેતા મૂળ સંપ્રદાયના ભક્તોના અર્થે આવા મંદિરોના નિર્માણ થાય છે. આ મૂળ વાત છે. હવે એ લક્ષ્મીનારાયણ દેવનું ધર્માદાનું ધન અમે તમારી પર પ્રભાવ નાખીને સાચી ખોટી વાતો કરીએ, કારણ કે સત્સંગી જ્યારે થઈએ છીએ ત્યારે સત્સંગીમાં એક બે વસ્તુ બહુ આવી જતી હોય છે. એક તો સત્સંગીની અંદર બહુ સરળપણું આવી જાય કે હવે સાધુ સંતો ના ન પડાય, દ્રોહ થઈ જાય, કારણ કે સત્સંગનું બોટમ લાઈન જ્ઞાન હોય નહીં. હવે અમે આટલા 20-22 વર્ષ રહ્યા, હવે રખે ને કદાચ દેશકાળ કંઈક નબળા આવે અને અમારે કંઈક આગળ પાછું થાય તો અમે છેલ્લા 22-25-30 વર્ષમાં જે કંઈ મહેનત કરી હોય એના કાઉન્ટર રૂપે અમે તમારી પાસેથી આવી અને એ જે કંઈ ધન ઉઘરાવીએ અને અમે અમારું પોતાનું કરીએ અને જગતને આંખોમાં ધૂળ નાખીએ કે અમે વડતાલ ધામના છીએ, અમારું વડતાલ ધામ છે, અમારું વડતાલ ધામ છે. તો વાલા ભક્તો, સમય આ આવી ગયો છે. સ્વામિનારાયણમાંથી નીકળી ગયેલાની વાર્તા જૂની થઈ ગઈ છે. એ લોકોનો દેશ જુદો છે, કરન્સી જુદી છે અને એનો લોગો જુદો છે. ભાઈ આપણે કોઈ અજરબૈજાન કે એવા કોઈ કન્ટ્રી યાર લેવા દેવા કરવું, પણ આપણા દેશની અંદર રહીને જો આપણે દેશ વિરુદ્ધ થતું હોય ને તો સમજવાની વાત છે. તો વાત એ છે કે વડતાલ ધામ આ છે. હા, તમે પછી તમારા હૃદયમાં એવું લાગે આપણે બધું હરખું જ છે તો વાત જુદી છે. અમેરિકામાં એક જણો મને કે તમે સ્વામિનારાયણ બધા હરખા જ નહીં. મેં કીધું હા, એક દ્રષ્ટિએ હરખા ભાઈ, બરોબર ને. પહેલાના સમયમાં શું હતું, સ્વામિનારાયણ સિવાયના જે હતા ને ચિહ્નો જુદા હતા, ઓળખી શકાતું હતું. ત્યારે એવું કહેવાતું કે સ્વામિનારાયણ વાળા પાકા બહુ હોય, એ ફલાણા સ્વામિનારાયણ વાળો કોઈ છેતરી ન હોય, બરાબર ને. પણ હવે એવો સમય આવી ગયો છે કે સ્વામિનારાયણ વાળાને સ્વામિનારાયણ જ છેતરી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. લગભગ 20 વર્ષ તમને થયા ને, લગભગ 20 સંસ્થા અત્યારે એપ્લિકેબલ છે. હવે બુદ્ધિશાળી હોત ગોતીને બતાવો. હવે જે એમાંથી શોધીને ઓરિજિનલ રસ્તે ચાલશે ને એનું કલ્યાણ ફટાક દિન થઈ જશે. બાકી બધા ભવા ટોળીમાં આટા મારવાની વાત છે. તો મૂળ વાત વાલા ભક્તજનો એ છે, સ્વામિનારાયણમાંથી હવે તો વડતાલની વાત આવી ગઈ. હવે વડતાલમાં પાછા વડતાલ 1 વડતાલ 2 એવું નથી વાલા ભક્તજનો. વડતાલ એક જ છે, વડતાલ ધામ. એટલે વડતાલ ધામની મૂળ શાખા આ છે અને એના માટે અમે પણ એવો પ્રયાસ કરીએ છીએ. આ વખતે અમે એક એવું નક્કી કર્યું છે કે દરેક કન્ટ્રીની અંદર, જેમ કે અમેરિકાની અંદર પણ આપણે આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલ નામની સંસ્થા છે, એવી રીતે કેનેડામાં પણ ઘણા બધા સ્થાનોમાં મંદિરો થઈ રહ્યા છે. આમ છે કેલ્ગરી, એડમન્ટન, પછી વિનિપેગમાં પણ ભક્તો એમ કહે છે કે અહીંયા પણ થઈ શકે એવું છે. સરસ મજાની સભા થઈ હતી. ટોરોન્ટોમાં છે, અન્ય વિસ્તારોમાં પણ થઈ શકે, નાયગ્રામાં પણ થઈ શકે, બીજે પણ થઈ શકે. ત્યારે અમે એવું વિચાર કરીએ છીએ કે વડતાલ ધામ કેનેડા નામની એક પૈતૃક સંસ્થા વડતાલ સંસ્થા પોતે અહીંયા ઊભી કરે અને જેટલા પણ મંદિરો છે બધા જ મંદિરો એ સંસ્થા સાથે જોડાય. જેમ હમણાં પેલા MP તમને કહી ગયા ને, ઓર્ગેનાઇઝેશન શું કહેવાય, સંગઠનની વાત કરી ગયા ને, યુનાઇટેડ થવાની, એમ યુનાઇટેડ થયા વગર ચાલશે નહીં તો કોઈ પણ આલિયો માલિયો તમને ટપલી મારીને જતો રહેશે. આ સત્સંગ કઈ એમને નથી, આ કઈ ભભાકીયો સંપ્રદાય નથી. આમાં બધી બહુ બુદ્ધિશાળીપણાની વાતો છે. અને અમે આચાર્ય તરીકે શું અહીંયા કઈ અમે રેડ કાર્પેટ પર ચાલવા માટે અમે આચાર્ય બન્યા છીએ? અમારું મૂળ કામ એ છે. શ્રીજી મહારાજ છેલ્લે એવું કહેતા કે અમારા દાખલા સામુ જોજો, અમે આ સંપ્રદાય છે ને લોકોના ભલા માટે કર્યો, આ કે ભભાકીયો પંથ નથી. હવે આજકાલ યુટ્યુબ પર જુઓ તો જેટલા હોય ને એટલા બધા પોતપોતાની રીતે હાલે છે. હાવ માર્કેટિંગના રવાડ ચડી ગયા છે ને. સમજી લેજો, જ્યાં માર્કેટિંગ છે ને ત્યાં ઓરિજિનલ સંપ્રદાયના તત્વો નાશ પામતા હોય છે. આ સંપ્રદાય ભજન કરવા માટેનો છે. અમે તો એ માર્કેટિંગમાં પડતા પણ નથી, અમે માનતા પણ નથી, અમે ઈચ્છા પણ નથી રાખતા. ત્યારે વાલા ભક્તજનો બધા સંગઠિત થાવ. વડતાલની જેટલી પણ સંસ્થાઓ હોય સંગઠિત થાય અને સંગઠિત થશું એમાં જ આપણા બધાનું ભવિષ્ય છે. અમને ખુશી એ વાતની છે કે આજે 200 વર્ષ પછી પણ અમારી પાસે એવા સંતો છે કે જે નિર્માનીપણાથી, નિર્દોષપણાથી સેવા કરતા હોય છે. પણ કળિયુગનો નિયમ છે, બહુ સરળતાથી જે સેવા કરે ને, જે આપણા માટે કાર્ય કરે ને, એની બહુ વેલ્યુ હોતી નથી. એ ઘરનો છોકરો શું કહેવાય. ઘણા મંદિરોમાં હું જોઉં વિદેશની અંદર સ્થાનિક સંતો જે મહેનત કરતા હોય એની કોઈ કિંમત નહીં. એને નહીં લઈ જવાના પધરાવણી પર. હમણાં બહારથી આવે ને દોડી દોડીને હાલો પધરાવણી, ફૂલહાર પાથરવાના, રંગોળી કરવાની, ઢીગણું પૂછડું, બરાબર. સ્થાનિકનું એને હું એને ખાલી ઓલો મોહનથાળ બનાવવાનો એ કે મજૂર છે. જો કે આધારણ સ્વામીએ હરિચરિતામૃત ગ્રંથ લખ્યો તો ગ્રંથ બહુ મોટો લખ્યો, પાછલી ઉંમરમાં લખ્યો, અને એમાં એમણે કહ્યું કે હું એક નાના સત્સંગનો એક નાનો મજૂર છું. મજૂર ખરો,
પણ એના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણો નહીં. એટલે વેલ્યુ રાખવી જોઈએ અતુલભાઈ. આપણા સંત જે રહેતા હોય ને એની આપણને કદર હોવી જોઈએ. એ આપણા માટે દોડી દોડીને કરતા હોય. અહીંયા બધા સંતો આવે છે, પવન સ્વામી આવે છે, હમણાં એમણે વાત કરી, હું તો ટિકિટનું બર્ડન ને તમારી પર નથી નાખતો. એ પોતાની રીતે ભક્તોને પ્રેરણા કરી કરાવીને કરતા હોય છે. તો આ બધી વસ્તુની કિંમત હોવી જોઈએ. એ કિંમત રાખવી એ આપણી પરમ પવિત્ર ફરજ છે. આટલું સમજશો તો સમજી લેવાનું કે સત્સંગ આપણને થશે. બાકી તો બધા દૂર કે ઢોલ સુહાવને હોય છે. અહીંયા આવીને આવું બધાનો ઢોલ વગાડી પોતાની સંસ્થા માટે લઈ જતા હોય છે. અહીંયા એવા સંતો આવે કે જે આપણી સંસ્થા માટે કંઈક કરીને જાય ને એ મહત્વનું છે. બાકી ત્યાં તો 12 મહિના હાલવાનું છે. અહીંયા તમારી પેઢી માટે એટલે અમારો હૃદયનો એવો ભાવ કે વિદેશનો પૈસો વિદેશની ધરતી માટે વપરાવવો જોવે. અને હા, જ્યારે મોટા મોટા ઉત્સવ સમયા થાય, વડતાલ, જુનાગઢ, ગઢડા, ધોલેરા, ત્યારે એવા ઉત્સવ સમયાની અંદર આપણા મંદિર તરફથી એક એનું યોગદાન થાય, પ્રતિનિધિત્વ થાય, એ પણ બહુ મહત્વનું છે. અને છેલ્લે સૌથી મોટી વાત, બહુ નિર્માની થઈને કામ કરજો. બાકી આમાં બહુ અખતરડાયા થવું નહીં. અક્ષર એવું જોવા મળે છે કે જે વહીવટમાં હોય છે ને, વહીવટવાળાને બહુ તાન હોય છે. અમે કહીએ એમ જ થવું જોઈએ. એ પાછા કાળાંતરે શું થાય, અહીંયા જે સેવામાં આવેલા હોય ને એને પાછા જે જુદી રીતે લેતા હોય છે. માટે જે વહીવટકાર હોય, જે ટ્રસ્ટી હોય ને, ટ્રસ્ટીએ જ્યારે ગામ આખાનો ટ્રસ્ટ સંપાદિત કર્યો હોય ને ત્યારે ટ્રસ્ટી પણ સાર્થક થાય છે. અહીંયા આચાર્ય મહારાજ તરીકે અમે છીએ, છેલ્લા વર્ષોથી આવીએ છીએ તમારી પાસે. પૂર્વે જે કાંઈ સિસ્ટમ હતી તે, પણ અમે એવું માનીએ છીએ કે અમારું જીવન એ કેવળ ને કેવળ ભક્તોના શ્રેય માટે છે, સત્સંગના હિત માટે છે. આ બધી વાત થઈ કે આમ છે તેમ છે, ટ્રાવેલ કરે છે, બધું જે કાંઈ કરીએ છીએ અમને એવું લાગે છે કે ભગવાને અમને તક આપી છે તો અમારા માધ્યમથી હરિભક્તો રાજી થવા જોઈએ, હરિભક્તો સુખી થવા જોઈએ, હરિભક્તોને વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ. એવું નહીં લોલમ લોલ. હું એવું ઈચ્છું, હું એવું સપનું જોઉં છું કે ભાઈ એવા ભક્તો તૈયાર થાય કે જો અમે પણ કંઈક ખોટું કહેતા હોય તો અમને પણ કહેવાની એનામાં ખુમારી હોવી જોઈએ. મારા છે તમે જે બોલો છો ને એ ખોટું છે, એવો સમાજ તૈયાર થશે ને ત્યારે સત્સંગનો ઉત્કર્ષ થાય. બાકી તો બધે ચાલે બધું છે. હવે હું કેવું આપણે એના વિશે તો ઘેટા ન બનો, ગામ આખાને ગુરુ બનાવો નહીં. સૌથી પહેલા તમારા ગુરુ તમે બનો. તમે શિક્ષાપત્રીનો અભ્યાસ કરો, મૂળ શાસ્ત્રનો અભ્યાસ કરો. આ વર્ષ શિક્ષાપત્રી દ્વિશતાબ્દીનું છે, આચાર્ય સ્થાપનનું છે. એ બહુ મોટી વાત છે, એમાં પાઠ લેજો. અને સંત સ્વામીએ કહ્યું તે પ્રમાણે એમના પ્રયાસથી છેલ્લા 2 વર્ષની અંદર આજે કાશી વિશ્વવિદ્યાલયની અંદર તમામ પંડિતો, તમામ વિદ્વાનોએ એકી સુરે એવું કહ્યું કે સ્વામિનારાયણના નામે જેટલી શાખાઓ ચાલે છે એ બધામાં ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયની જે મૂળ શાખા વડતાલ ગાદી, અમદાવાદ ગાદી છે તે જ અસલ છે, તે જ વૈદિક છે, તે જ સનાતન ધર્મનો પાઠ છે. બાકી પોતાના મતે જેને જે માનવું હોય માની શકે. પોતાના મતે જેને જે માનવું હોય માની શકે. ગયા વર્ષે પણ વડતાલની અંદર સપ્ટેમ્બર મહિનામાં ભારત સરકારના એક સાહિત્ય વિભાગના બહુ મોટા વડા એ આવ્યા હતા, પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. લગભગ 20-22 યુનિવર્સિટીના ચાન્સલરો પણ આવ્યા હતા અને ઘણું બધું પ્રતિનિધિ મંડળ 2 દિવસ સુધી સચ્ચિદાનંદ મિશ્રાજી આદિક આવ્યા હતા. મહાન બધા બહુ. અને એ લોકો આમાં કેવું છે, ઘણી વખત આપણે બહુ આમ લોકોને આંજી દેવા માટે સમર્થ થઈએ. હવે બહુ મોટો જાદુગર હોઉં, ઇલ્યુઝન કરું, તમને એવું સાબિત કરી શકું, બહાર બરફ પડે છે અને તમે માની પણ જાઓ. પણ એક ટેમ્પરરી અવસ્થા હોય, જ્યારે ભાનમાં આવો ત્યારે ખબર પડે કે આ તો છેતરી ગયો આપણને. તેવા વિદ્વાન પંડિતોને છે ને ઘણા છેતરી ગયા સ્વામિનારાયણના નામે. પણ વિદ્વાન હોય ને એમાં વળી પંડિત હોય ને એમાં વળી બ્રાહ્મણ હોય એટલે પછી તો એ ચાણક્યની જેમ ચોટલી બાંધે ભાઈ. હા, એ તમારું ઘોર ખોદી નાખે. એને ખબર પડે ને કે આ તો હારા છેતરી ગયા આપણને. ત્યારે એ લોકો એકી સુરે કહ્યું કે वो जितने भी हैं सब डुप्लीकेट हैं. स्वामीनारायण संप्रदाय का भगवान स्वामीनारायण सिंगल मूर्ति है. આપણા ભગવાન ઈષ્ટદેવ છે ને એ સદા દ્વિભુજ દિવ્ય સદા સાકાર છે, સિંગલ મૂર્તિ છે. 2 ચરણની આપણી ઉપાસના છે. અને શ્રીજી મહારાજે જે કહ્યું એ પ્રમાણે કરીએ તો ભગવાન અંતમાં બહુ રાજી થાય. તો અંતમાં હું ખૂબ શુભકામના પાઠવું. પવન સ્વામીએ સંકલ્પ કર્યો છે કે ભાઈ મોટી જગ્યામાં આપણે મંદિરમાં લઈ જવું છે, એ પણ અમને બહુ યોગ્ય લાગે છે. હું ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું મોટી જગ્યામાં આપણું મંદિર થાય, વિશાળ જગ્યા જોઈ બહુ ખુશી થઈ. અમે તો જગ્યા જોઈ નથી પણ દ્રશ્યમાં જોયું. અમે તમને હૃદયમાં એવો ભાવ થયો કે ત્યાં એ મંદિરની અંદર સિંહાસનમાં આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ ઘનશ્યામ મહારાજના રૂપમાં આરસની મૂર્તિમાં વિરાજમાન થાય. સાથે રાધા કૃષ્ણ દેવ થાય, લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિઓ થાય, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ થાય,
દેવાદિદેવ મહાદેવજીની મૂર્તિ સ્થાપિત થાય, આપણા હિન્દુ સનાતન ધર્મના તમામ તહેવારો ઉજવાય, જન્માષ્ટમી ઉજવાય, શિવરાત્રી ઉજવાય. આ મૂળ ધારા છે, આ બહુ મોટી તાકાત છે. હું ભૂલી જઈશ હવે, રહેવા દો. હું શું કહેવા માંગતો? હા, હું એમ કહેવા માંગતો આ મોટી તાકાત છે. આ હિન્દુ ધર્મની આ મોટી તાકાત. વિચાર કરો, કુંભના મેળામાં 1.5 મહિનામાં 60 કરોડ લોકોએ ગંગાજીમાં ડૂબકી મારી. આપણી હિન્દુ આસ્થાનો બહુ મોટો ચમત્કાર છે. તો મૂળ વાત એ છે કે આપણે વાલા ભક્તજનો જે કરીએ છીએ ને, હા, અન્યત્ર લોકોના કારણે આપણે નિંદનીય બનીએ છીએ. આપણા માટે એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ લોકો હિન્દુ ધર્મના વિરોધી છે. પણ સ્વામિનારાયણ ભગવાને હિન્દુ સનાતન ધર્મની મૂળભૂત પાયાની બાબતોનું પ્રવર્તન કરેલું છે. ઉગતા સૂર્યને નમસ્કાર કરવો, ગંગાજીમાં સ્નાન કરવું, તુલસીજીને જળ ચડાવવું, માતા પિતાની સેવા કરવી, રોગી મનુષ્યની કરવી, ગુરુજનોની સેવા કરવી, 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, તમામ પ્રાચીન તીર્થ સ્થાનો, ઋષિ મુનિઓની પરંપરા, ગંગા હોય, હિમાલય પર્વત હોય, આ બધી જે સનાતનની જે ધારાઓ છે એ ધારાનું શ્રી હરિએ પાલન કરેલું છે. તો વાલા ભક્તજનો ખાસ આપણે બધા લક્ષ્ય રાખવું એવી મારી ભલામણ છે. હવે સમય ઘણો થયો છે તો ભગવાનના ચરણમાં પ્રાર્થના. પવન સ્વામી, તમને ભગવાન આમ તો બળ આપ્યું. તમારું નામ, ગુલામનું નામ પવન સ્વામી છે. પવન સ્વામી એટલે પવન પુત્ર હનુમાનજી જેમ બધે ફરી વળે ને એવા સાધુ તમને મળ્યા છે ભાઈ. અને એના કારણે થશે. અને હા, આમાં છે ને ભાઈ, નાની મોટી નેગેટિવિટી દૂર કરવી. કોઈ એમ માને આટલું બહુ થઈ ગયું, આટલું બહુ થઈ ગયું તો તમે તમારા ઘર કેમ મોટા કરો છો? હે, એ તો 2 રૂમમાંથી 4 રૂમમાં 6 રૂમમાં જઈએ છીએ આપણે. તો આપણું મંદિર પણ મોટું થવું જોઈએ. આપણે આપણું નહીં વિચારવાનું, આપણે આપણી ભાવિ પેઢીનું વિચારવાનું છે. અને ખાસ કરીને જે યુવાનો આવતા હોય, યુવાનોને સાચવવાની જવાબદારી પણ આપણી છે. અને આવું મોટું મંદિર થશે તો જ સચવાશે. આવતીકાલે પાટોત્સવના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરશું. એ બધી જ પરિકલ્પનાઓ આપણી જે છે સાકાર થાય અને ભગવાન આપણને સદબુદ્ધિ આપે. સદબુદ્ધિ બહુ મહત્વની છે. હનુમાનજીની હનુમાન ચાલીસામાં આવે છે ને, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ નિવારવાની બહુ જરૂરત છે. નેગેટિવિટી દૂર કરજો, સત્સંગના માટે પોઝિટિવિટીથી કામ કરજો. અને જે બહેનો દિલથી રસોડાની સેવા કરતા હોય ને, એ બહેનોની સેવાને પણ ખૂબ બિરદાવજો. એ મારી ભલામણ. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે. પ્રાર્થના અસ્તુ જાય છે.